હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોશું સોફ્ટવેર એન્જિનિયરિંગની અંદર થર્ડ યુનિટ કોડિંગ અને ટેસ્ટિંગ. તો કે યુનિટ 3 ની અંદર કોડિંગ અને ટેસ્ટિંગ છે, એની અંદર કયા કયા પોઈન્ટ છે? તેમાં ફર્સ્ટ છે પ્રોગ્રામિંગ પ્રેક્ટિસ, સેકન્ડ છે ટેસ્ટિંગ ફંડામેન્ટલ્સ, થર્ડ છે લેવલ ઓફ ટેસ્ટિંગ અને ફોર્થ છે ટેસ્ટિંગ મેથડ. એની અંદર આપણે ફર્સ્ટ જોઈશું પ્રોગ્રામિંગ પ્રેક્ટિસ. તો કે પ્રોગ્રામિંગ પ્રેક્ટિસ છે એનો યુઝ શું થાય, એ આપણને કઈ રીતે હેલ્પફુલ થશે? એટલે કે તમે કોઈ પણ કોડ લખો છો એને સિમ્પલ અને ક્લિયર કોડ બનાવવા માટે, એટલે કે ઓછી એવું એરર વાળો અથવા તો કે ફ્યુ બગ્સ વાળો બનાવવા માટે તમારે પ્રોગ્રામિંગ પ્રેક્ટિસ છે એનો યુઝ થાય છે. And here we discuss the few rules that have been found to make code easier to read as well as avoid some the error. એટલે કે તમે જે કોડ લખો છો એના માટેના કેટલાક રૂલ્સ અવેલેબલ છે, એને કે સારી રીતે કોડને વાંચવા માટે અને જે એરર છે એને અવોઇડ કરવા માટે કયા કયા રૂલ્સ છે એ જોઈએ પ્રોગ્રામિંગ પ્રેક્ટિસમાં. એમાં ફર્સ્ટ છે કંટ્રોલ કન્સ્ટ્રક્ટ, એટલે કે ઇટ ઇઝ ડિઝાયરેબલ ધેટ મચ ઇટ પોસિબલ સિંગલ એન્ટ્રી એન્ડ સિંગલ એક્ઝિટ કન્સ્ટ્રક્ટ બી યુઝ. એટલે કે કંટ્રોલ કન્સ્ટ્રક્ટની અંદર શું આવે, એટલે કે ઇનપુટ પણ કેવું હશે, સિંગલ હશે અને એક્ઝિટ પણ કેવું હશે, સિંગલ હશે. Then second, go to statement, એટલે કે if a go to statement much used, એટલે કે go to statement નો યુઝ શું થાય? તો કે ફોરવર્ડ ટ્રાન્સફર થયા પછી ફરીથી તમારે બેકવર્ડ જમ્પ કરવો હોય ત્યારે શેનો યુઝ થાય? ગો ટુ સ્ટેટમેન્ટ નો યુઝ થાય છે. then next છે ઇન્ફોર્મેશન હિડન, એટલે કે ઘણી વખત એવું બને કે તમારે માત્ર ફંક્શનને એક્સેસ કરવા છે ડેટા સ્ટ્રક્ચરમાં, બટ એને એક્સેસ કરવા છે પણ એ વિઝ્યુલાઇઝ થતા હોવા જોઈએ નહીં. તો ઘણી વખત એવું બને કે તમે કોઈ પણ સાઇટ જોવો છો ત્યારે તમને અમુક ડેટા છે એ હિડન જોવા મળે છે, એટલે કે તમને દેખાતા નથી પણ અંદર એનું ફંક્શન વર્ક કરે છે. તો એને શું થયું? ઇન્ફોર્મેશન હિડિંગ થયું. then next, યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ. યુઝર ડિફાઇન્ડ ડેટા એટલે કે યુઝર દ્વારા જે ડિફાઇન કરવામાં આવે છે એ ટાઈપને શું કહેવાય? યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ. તો કે આની અંદર યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપમાં જોઈએ તો કે ઇન્યુમરેટેડ ટાઈપ. ઇન્યુમરેટેડ ટાઈપ છે એટલે કે મોડર્ન લેંગ્વેજ શું એલાવ કરે છે કે યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ છે એને એલાવ કરે છે. when working with date or type can be defined of day of week. અહીંયા તમને એક એક્ઝામ્પલ આપેલું છે, એની અંદર ડેટ અને ટાઈપની વાત કરી છે. ડિફાઇન ડે ઓફ વીક, એટલે કે કોઈ પણ વીક ડે ઓફ વીક તરીકેનું જે ઇન્યુમરેટેડ ટાઈપ બનાવેલી છે એની અંદર એ ડે છે એ ડિફાઇન થશે. અહીંયા તમને યુઝર ડિફાઇન ડેટા ટાઈપનું એક્ઝામ્પલ આપેલું છે. હવે then નેક્સ્ટ આવે છે નેસ્ટિંગ. નેસ્ટિંગ કોને કહેવાય? એટલે કે ઇફ ની અંદર ઇફ, એવી રીતે નેસ્ટિંગ કોને કહેવાય? ફોર એક્ઝામ્પલ તરીકે ઇફ કન્ડિશનનો તમે યુઝ કરો છો, એટલે કે ઇફ પછી એલ્સ ઇફ, ફરીથી એલ્સ ઇફ, એવી રીતે અંદર ઇફ ની અંદર ફરીથી ઇફ ની અંદર ફરીથી ઇફ, એવી રીતે જે નેસ્ટિંગ યુઝ થાય છે એ શું થયું? એક પ્રકારનું નેસ્ટિંગ થયું. એ ડીપલી હોય છે અને ઘણી વખત એવું બને કે વધારે પડતો નેસ્ટિંગનો યુઝ કર્યો હોય તો એને સમજવું પણ કેવું પડે છે? હાર્ડર પડે છે. વેર પોસિબલ ડીપ નેસ્ટિંગ શુડ બી અવોઇડ, એટલે કે આપણે છે પોસિબલ હોય ત્યાં સુધી આપણે ડીપ નેસ્ટિંગ આપણે કેવું કરવાનું છે? અવોઇડ કરવાનું છે. then next આવે છે મોડ્યુલ સાઇઝ. A programmer should carefully examine any function with too many statements. There can be no harder and fast rule for module size. કે મોડ્યુલ સાઇઝ માટે એના રૂલ્સ પણ કેવા હોવા જોઈએ? હાર્ડર અને ફાસ્ટ પણ હોવા જોઈએ નહીં. એટલે નો હાર્ડર એન્ડ ફાસ્ટ રૂલ ફોર મોડ્યુલ સાઇઝ. then next આવે છે મોડ્યુલ ઇન્ટરફેસ. એની મોડ્યુલ whose interface has more than 5 પેરામીટર, કોઈ પણ મોડ્યુલ હોય એ મોર દેન છે એટલે કે 5 અથવા તો 5 કરતા વધારે પેરામીટર ધરાવતું હશે, and should be carefully examined and broken into multiple module with simple interface. અને જે મોડ્યુલ છે એ વચ્ચે કેવું થાય છે? બ્રોકન થાય છે. then next આવે છે સાઇડ ઇફેક્ટ. by making change in module side effect there, કે ઘણી વખત એવું બને કે કોઈ પણ મોડ્યુલની અંદર ચેન્જીસ કરો છો તમે તો એની સાઇડ ઇફેક્ટ પણ થતી હોય છે. ફોર એક્ઝામ્પલ તરીકે તમે કોઈ પણ
ફોર એક્ઝામ્પલ તરીકે તમે કોઈ પણ એક પ્રોગ્રામ ક્રિએટ કરો છો, પ્રોગ્રામની અંદર એક વેરિયેબલ ડિફાઇન કર્યો છે, એ વેરિયેબલ આખા પ્રોગ્રામની અંદર ઘણી બધી વખત યુઝ થાય છે. જો તમે કોઈ પણ એ વેરિયેબલની અંદર ચેન્જ કરો છો તો આખા પ્રોગ્રામની અંદર એની સાઇડ ઇફેક્ટ થશે, રાઈટ? અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું છે સાઇડ ઇફેક્ટની અંદર કે મોડિફાય ગ્લોબલ વેરિયેબલ. હમણાં તમને સમજાવ્યું એ રીતે જ છે. then નેક્સ્ટ આવે છે રોબસ્ટનેસ. a program if is robust if it does something planned event for exceptional condition. A correct input is given and the input incorrect value is generated. એટલે કે રોબોટનેસ મીન્સ શું થાય? ફોર એક્ઝામ્પલ તરીકે તમે કોઈ પણ ફોર્મ ફિલઅપ કરો છો અને તમે એની અંદર ઇનપુટ અલગ નાખો છો પણ આઉટપુટ પણ કેવું જોવા મળે છે? ઇનકરેક્ટ થયેલું જોવા મળે છે. ફરીથી કે રોબોટનેસ કઈ રીતે? તો કે ફોર એક્ઝામ્પલ તરીકે તમે કોઈ પણ ફોર્મ ક્રિએટ કરો છો, એની અંદર જો તમે ઇનપુટ રોંગ નાખો છો, એટલે કે ઇનકરેક્ટ ઇનપુટ નાખો છો, તો તમને આઉટપુટ પણ કેવું જોવા મળશે? ઇનકરેક્ટ જોવા મળશે. દેન નેક્સ્ટ સ્વિચ કેસ વિથ ડિફોલ્ટ. એટલે કે સ્વિચ કેસનો યુઝ કરવાનો છે અને ડિફોલ્ટ સાથે. ઇફ there is no default case in switch statement, behavior is unpredictable. જો તમે સ્વિચ કેસની અંદર તમે ડિફોલ્ટ સ્ટેટમેન્ટનો યુઝ નહીં કર્યો હોય તો એ રિઝલ્ટ કેવું આવશે? અનપ્રેડિક્ટેબલ હશે. દેન નેક્સ્ટ એમ્પ્ટી કેચ બ્લોક. હવે એમ્પ્ટી કેચ બ્લોકની વાત કરવામાં આવે છે. તમે ટ્રાય અને કેચ નો યુઝ કરો છો તો એ કેવું મળે છે? ટ્રાય અને કેચ નો યુઝ કરો છો ત્યારે કેચ બ્લોક છે કેવું જોવા મળે છે? એમ્પ્ટી જોવા મળે છે. એની અંદર શું કહેવા માંગે છે કે ઇફ એન એક્સેપ્શન ઇઝ કેચ બટ ધેર ઇઝ નો એક્શન. તમને એક્સેપ્શન તો કેચ કરીને આપે છે પણ એના પર એક્શન કોઈ પણ પરફોર્મ થતી નથી. ધેન નેક્સ્ટ એમ્પ્ટી ઇફ વાઇલ સ્ટેટમેન્ટ. એટલે કે કન્ડિશન ઇઝ ચેક બટ નોથિંગ ઇઝ ડન. એમ્પ્ટી ઇફ કન્ડિશનની અંદર શું આવે? કન્ડિશન તો ચેક કરે છે, કન્ડિશન તો ચેક કરે છે પરંતુ એના ઉપર એ યુઝલેસ હશે. કન્ડિશન ચેક કરે પણ એના માટે કંઈ પણ ડન થતું નથી તો એ કેવું થયું? યુઝલેસ થયું. હવે રીડ રિટર્ન ટુ બી ચેક. હવે નેક્સ્ટ પોઈન્ટ છે રીડ રિટર્ન ટુ બી ચેક્ડ. નેક્સ્ટ પોઈન્ટ જોશું એની અંદર કે સમ ટાઈમ the result from read can different from will expected. કે ઘણી વખત એવું બને કે તમને જે રિઝલ્ટ છે એ તમે એક્સપેક્ટ કર્યું હોય એને કરતાં થોડું ડિફરન્ટ જોવા મળે. એન્ડ ધીસ કેન કેસ અ ફેઇલર લેટર. એવા કેસની અંદર તમે ફેઇલર થઈ શકો છો. તો વેલ્યુ ઓફ રીડ શુડ બી ચેક બિફોર એક્સેસિંગ ધ ડેટા રીડ. એટલે કે તમને કોઈ પણ વેલ્યુ છે તમે ક્યારે રીડ કરી શકો? કે જ્યારે તમે કોઈ પણ ડેટા રીડ થયેલા છે એક્સેસ થાય અને પછી તમને કોઈ પણ રિઝલ્ટ જોવા મળે છે. દેન નેક્સ્ટ પોઈન્ટ રિટર્ન ફ્રોમ ફાઇનલી બ્લોક. એટલે કે ફાઇનલી બ્લોકનો મિનિંગ શું થાય? કે બીજા બ્લોક એક્ઝિક્યુટ થાય કે ન થાય પણ ફાઇનલી બ્લોક છે તો એક્ઝિક્યુટ થાય. એવી જ રીતે એની અંદર શું રિટર્ન કરે? રિટર્ન ફ્રોમ ફાઇનલી બ્લોક. તો કે one should not return from finally block as it create false belief. કે જો તમે કોઈ પણ કંઈ રિટર્ન ન કરતું હોય તો આ કેવું થશે? ફોલ્સ ડિફાઇન થશે. Then next, trusted data source. We should input some data from just worth data source. એટલે કે કોઈ પણ ડેટા તમે ઇનપુટ કરો છો ડેટા સોર્સમાં એ કેવા હશે? ટ્રસ્ટેડ હશે. while doing the string copy operation. એટલે કે કોપી ઓપરેશનનું અહીંયા પરફોર્મ કરવાની વાત કરી છે. We should check that the source string is null, terminated or its size is will expected. એટલે કે જે તમને સ્ટ્રિંગ આપેલી છે કાં તો એ નલ હશે કાં તો એની સાઇઝ જે હશે એ પ્રમાણેની હશે. Then next, give important to exception. એટલે કે exception છે એ કેવું છે? ઇમ્પોર્ટન્ટ છે. While the most programmers tend to give a less attention to the possible exception cases and tend to work with the main flow of event control and data to make a software more reliable, more emphasis on exception. એટલે કે exception through એ તમે જે સોફ્ટવેર બનાવો છો એ કેવો છે? રિલેબલ થાય છે અને મોર ઇમ્ફેસિસ પણ
થાય છે. કોના થ્રુ થાય છે? તો એક્સેપ્શન થ્રુ. કે જો ઘણી વખત એક્સેપ્શન એટલે કે કયા ટાઈપના પોસિબલ એક્સેપ્શન છે તમને ખ્યાલ હોય તો એની અંદર તમે એ જે મેઇન ફ્લો ઓફ ઇવેન્ટ છે અને કંટ્રોલ ઇન ડેટા છે એને તમે ઇઝીલી હેન્ડલ કરી શકો છો. અહીંયા તમારું ફર્સ્ટ ટાસ્ક છે પ્રોગ્રામિંગ પ્રેક્ટિસ અહીંયા કમ્પ્લીટ થાય છે. સેકન્ડ ટાસ્ક અહીંયા સ્ટાર્ટ થશે ટેસ્ટિંગ ફંડામેન્ટલ્સ. So testing is the process of evaluating of the system and component with the intent to find the whether it satisfy the specific. According to ANSYS and IEEE 1059 standard, test can be defined a process for analyzing a software item to detect the difference between existing and required condition and to evaluate the features of the software item. હવે ટેસ્ટિંગનો મતલબ શું થાય છે? એ ટેસ્ટિંગ કરવું એટલે શું? ટેસ્ટિંગ કરવું એટલે કે જે યુઝરની રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણેનો સોફ્ટવેર બન્યો છે કે નહીં એ ચેકિંગ કરવું એટલે શું થયું? ટેસ્ટિંગ કર્યું એવું. સોરી, એટલે કે યુઝરની રિક્વાયરમેન્ટ પ્રમાણે જે કન્ડિશન છે એ પ્રમાણેની તમે જે એક્ઝિસ્ટિંગ સિસ્ટમ બનાવેલી છે એ પ્રમાણે છે કે નહીં એ પ્રમાણે એ જે ચેક કરવું એટલે શું થયું? ટેસ્ટિંગ થયું. હવે એ ટેસ્ટિંગ ફંડામેન્ટલની અંદર જોશું તો કે એની અંદર ફર્સ્ટ પોઈન્ટ આવે છે એરર, સેકન્ડ છે ફોલ્ટ અને ફેલ, એટલે કે એરર, ફોલ્ટ અને ફેલર. આ શેની અંદર આવે છે? ટેસ્ટિંગ ફંડામેન્ટલ છે એની અંદર ફર્સ્ટ આવે છે એરર, ફોલ્ટ અને ફેલર. દેન સેકન્ડ છે ટેસ્ટ ઓરેકલ અને થર્ડ છે ટેસ્ટ કેસ અને ટેસ્ટ ક્રાઇટેરિયા. એની અંદર ફર્સ્ટ જોઈએ તો કે એરર, ફોલ્ટ અને ફેઇલર. એટલે કે ટેસ્ટિંગ ઇઝ અ પ્રોસેસ ઓફ આઈડેન્ટિફાઈ ધ ડિફેક્ટ્સ. એટલે કે ટેસ્ટિંગ શેની પ્રોસેસ છે? ટેસ્ટિંગ પ્રોસેસ દ્વારા કોઈ પણ સોફ્ટવેરની અંદર રહેલી ડિફેક્ટ હશે એને આઈડેન્ટિફાઈ કરવાનું કામ કોનું છે? ટેસ્ટિંગનું છે. એટલે કે કોઈ પણ પ્રોજેક્ટની અંદર જો કંઈ પણ ડિફેક્ટ રહેલી હશે તો એ ડિફેક્ટને આઈડેન્ટિફાઈ કરવાનું કામ કોનું છે? ટેસ્ટિંગનું છે. વેર અ ડિફેક્ટ ઇઝ એની વેરિયન્સ બિટવીન એકચ્યુઅલ એન્ડ એક્સપેક્ટેડ રિઝલ્ટ. એટલે કે તમે જે ધાર્યું હોય અને જે એકચ્યુઅલ રિઝલ્ટ છે અને જે તમે એક્સપેક્ટેડ રિઝલ્ટ છે એના વચ્ચેનો જે ડિફરન્સ છે એના વચ્ચેનો જે વેરિયન્સ છે એને શું કહેવાય? ડિફેક્ટ્સ કહેવાય. A mistake in a code is called error. અને જો તમે કોઈ પણ કોડિંગ કરતા હોય, કોઈ પણ પ્રોગ્રામનું તમે જો કોડિંગ કરો છો અને એની અંદર જો એરર આવે તો એને શું કહેવાય? એરર કહેવાય. Again I repeat, ટેસ્ટિંગ ઇઝ અ પ્રોસેસ ઓફ આઈડેન્ટિફાઈ ડિફેક્ટ્સ. ટેસ્ટિંગ શું છે? એક પ્રકારની પ્રોસેસ છે ડિફેક્ટ્સને આઈડેન્ટિફાઈ કરવા માટે. તો ડિફેક્ટ્સ ક્યારે આવે? તો જે તમે ધારો છો એટલે કે એકચ્યુઅલ આઉટપુટ છે અને તમે એક્સપેક્ટેડ કરો છો જે રિઝલ્ટને, એના વચ્ચેનો જે વેરિયન્સ હોય છે એને શું કહેવાય? ડિફેક્ટ્સ કહેવાય છે. એટલે અને જો પ્રોગ્રામની અંદર કંઈ પણ ભૂલ આવે તો એને શું કહેવાય છે? એરર કહેવાય છે. એરર ફાઉન્ડ બાય ટેસ્ટર ઇઝ કોલ્ડ ડિફેક્ટ્સ. એટલે કે ટેસ્ટર દ્વારા જો એરર ફાઉન્ડ થાય છે તો ટેસ્ટર એને શું કહે? ડિફેક્ટ્સ કહે. ડિફેક્ટ્સ એક્સપેક્ટેડ બાય ડેવલપમેન્ટ ટીમ. એટલે કે ડેવલપમેન્ટ ટીમ દ્વારા જે ડિફેક્ટ છે એને એક્સેપ્ટ કરવામાં આવે છે તો એને શું કહેવાય? બગ કહેવાય. And build does not meet the requirements, then it is a failure. એટલે કે જો યુઝરની રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારી જે સિસ્ટમ છે એ બિલ્ડ થઈ નહીં તો એને શું કહેવાય? ફેઇલર કહેવાય. એટલે કે આખી સિસ્ટમ કેવી થશે? ફેઇલ થશે. અગેન આઈ રિપીટ, ટેસ્ટિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ આઈડેન્ટિફાઈ ધ ડિફેક્ટ્સ. ટેસ્ટિંગ એ કોઈ પણ ડિફેક્ટ્સને આઈડેન્ટિફાઈ કરવાની પ્રોસેસ છે. વેર અ ડિફેક્ટ ઇઝ એની વેરિયન્સ બિટવીન એકચ્યુઅલ એન્ડ એક્સપેક્ટેડ રિઝલ્ટ. ડિફેક્ટ શું છે? એટલે કે જે તમે ધાર્યું હોય ને તમને જે તમે ધારો છો અને એના કરતાં જે એકચ્યુઅલ આઉટપુટ આવ્યું છે એ બંનેના વચ્ચેના વેરિયન્સને શું કહેવામાં આવે છે? ડિફેક્ટ્સ કહેવામાં આવે છે. અને જો તમે કોઈ પણ કોડિંગ કરતા હોય અને એની અંદર જો એરર આવે તો એને શું કહેવાય? એરર કહેવાય. Then next, error found by tester is called defects. એરર છે એ ટેસ્ટર દ્વારા જો ફાઇન્ડ આઉટ કરવામાં આવે તો એને ડિફેક્ટ્સ કહેવાય. Defects accepted by development team is called bug.
એટલે કે જ્યારે કોઈ પણ ડિફેક્ટ છે એ ડેવલપર ટીમ દ્વારા ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે ત્યારે તેને શું કહેવાય? બગ કહેવામાં આવે છે. એન્ડ બિલ્ડ ડઝ નોટ મીટ ધ રિક્વાયરમેન્ટ ધેન ઇટ ઇઝ ફેલર. એટલે કે જ્યારે તમારી જે યુઝરની રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણેનું જો આઉટપુટ તમને મળે નહીં તો એને શું કહેવાય? તમે ફેલર થયા છો એવું કહી શકો. અહીંયા તમને દેખાય છે ફિગરની અંદર તો કે ડેવલપર દ્વારા શું ડેવલપર ફાઉન્ડ બાય એરર અને મિસ્ટેક. ડેવલપર છે એ એરર અને કોઈ પણ મિસ્ટેક રહેલી હશે કોડિંગની અંદર તો એ ફાઇન્ડ આઉટ કરશે. પછી ટેસ્ટર શું કરે? જ્યારે ટેસ્ટિંગ કરે એને એની અંદર જો એને એરર લાગે તો એને શું કહેવાય છે? ડિફેક્ટ્સ કહેવામાં આવે છે. અને ડેવલપર દ્વારા જો એ ડિફેક્ટ્સ આવેલી છે જો એને એક્સેપ્ટ કરવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? બગ કહેવામાં આવે છે. હવે ફોલ્ટની વાત કરી છે તો ફોલ્ટ કોને કહેવાય? કે જ્યારે તમે કોઈ આખી સિસ્ટમ બનાવીને તમે કોઈ બીજા થર્ડ પાર્ટી અથવા તો કોઈ પણ બીજા પર્સન જે યુઝર છે એને તમે યુઝ કરવા આપો છો અને એની અંદર જો યુઝરને એવું લાગે કે મારે આ ટાઈપનું જોતું હતું આઉટપુટ અને કંઈક બીજું આવેલું છે આઉટપુટ, તો એની અંદર તમે એમ કહી શકો કે એકચ્યુઅલમાં જે તમારી સિસ્ટમ જોતી હતી એ પ્રમાણે વર્ક કરતી નથી. તો એ શું થયું? ફોલ્ટ થયો સિસ્ટમની અંદર. અને થર્ડ છે કસ્ટમર ફાઉન્ડેડ બાય ફેલર. એટલે કે જ્યારે કોઈ પણ કસ્ટમર હોય અથવા તો યુઝર હોય એ તમારી સિસ્ટમ જે નવી બનાવેલી છે યુઝ કરે છે અને એ સિસ્ટમ યુઝરની રિક્વાયરમેન્ટ પ્રમાણે બની નથી તો એ ટાઈપની સિસ્ટમને કેવું કહેવાય? ફેલર કહી શકો છો. રાઈટ. હવે ડિટેલની અંદર જોશું વોટ ઇઝ એરર. એન્ડ એરર ઇઝ અ મિસ્ટેક, malfunction and misunderstanding on the part of the software developer. In the category of developer we include the software engineering, programmer, analyst and tester. હવે એરરની વાત કરી છે. એરર કોને કહેવાય? એરર એટલે કે એક પ્રકારની મિસ્ટેક છે અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે અને મિસકોન્સેપ્શન છે. એટલે કે સોફ્ટવેર ડેવલપર દ્વારા જ એરર ફાઇન્ડ આઉટ કરશે. એટલે કે જો તમે કોઈ પણ કોડિંગ કરો છો અને એની અંદર કંઈ પણ મિસ્ટેક લાગે છે કોડિંગની અંદર તો એને શું કહેવાય? એરર છે એમ કહી શકો. અને ધેન નેક્સ્ટ છે વોટ ઇઝ ફેલર. ફેલર કોને કહેવાય? તો કે ઇટ ઇઝ કન્ડિશન ધેટ કેસ ધ સોફ્ટવેર ટુ ફેલ ટુ પરફોર્મ ઇટ્સ રિક્વાયર્ડ ફંક્શન. એટલે કે કોઈ પણ જે સોફ્ટવેર છે એની જે રિક્વાયર્ડ ફંક્શન છે પરફોર્મ કરતું ન હોય તો એ ટાઈપના સોફ્ટવેર કેવું કહેવાય? ફેલ સોફ્ટવેર ગણાશે. ઇટ ઇઝ ધ inability of the system or component to perform the requirement function to according to its specification. As we discussed above, the build does not meet the requirement, then is called a failure or fault. Failure અને fault કોને કહેવાય? એટલે કે જે તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણેની સિસ્ટમ ન બની હોય તો એવા ટાઈપની જે હોય એને શું કહેવાય? ફેલર અથવા તો ફોલ્ટ તમે કહી શકો. હવે આવે છે વોટ ઇઝ બગ. બગ કોને કહેવાય? તો કે ડિફેક્ટ એક્સેપ્ટેડ બાય અ ડેવલપર ટીમ. એટલે કે ડિફેક્ટ છે એ એક્સેપ્ટ કરે. કોણ એક્સેપ્ટ કરે? ડેવલપર. ત્યારે એને શું કહેવાય? બગ કહેવામાં આવે છે. ઇન સોફ્ટવેર ટેસ્ટિંગ વેન એક્સપેક્ટેડ એન્ડ એકચ્યુઅલ ઇન નોટ મેચ. એટલે કે જે તમે ધાર્યું છે અને જે તમે આઉટપુટ આવ્યું છે એ મેચ થતું ન હોય. An incident need to be raised. It is a programmer fault where a program intended implement across a behavior, but the code is a fail to correct conform to the behavior because of incorrect implementation in coding. It is known as a defects. એટલે કે જ્યારે કોઈ પણ ટેસ્ટર છે ટેસ્ટિંગ કરે છે અને એની અંદર જો કોઈ એરર બતાવે છે તો એને શું કહેવાય? ડિફેક્ટ્સ કહેવાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે લોગિન મોડ્યુલ ઇઝ ટેસ્ટેડ બાય અ ટેસ્ટર. લોગિનનું કોઈ એક મોડ્યુલ છે ટેસ્ટિંગ કરવામાં આવે છે ટેસ્ટર દ્વારા and he entered the valid email address and password bit is a string show warning invalid email address. એટલે કે તમે કોઈ પણ ટેસ્ટિંગ કરો છો લોગિનનું અને તમે જો આઈડી અને પાસવર્ડ છે એ તમે સાચો નાખો છો છતાં તમને એવો મેસેજ બતાવે છે ઇનવેલિડ ઈમેલ એડ્રેસ, તો આની અંદર તમે ડિફેક્ટ્સ છે એવું તમે કહી શકો. અને એ ડેવલપર જો ડિફેક્ટ્સને સ્વીકારે તો એને શું કહેવાય? બગ કહેવાય છે. What is defects in software testing? હવે defects કોને કહેવાય? As we discussed about the first, that defect is a variance between expected result and actual result of exception test case on the system. એટલે કે ટેસ્ટ કેસની અંદર a programmer while design and build the software can make a mistake on error. This mistake and error means
mean that there is a flaw in the software. This is called defects. એટલે કે તમે કોઈ પણ સોફ્ટવેર ક્રિએટ કરો છો, એની અંદર સોફ્ટવેર ક્રિએટ કરતી વખતે એની અંદર કાંઈ પણ મિસ્ટેક અને કાંઈ પણ એરર આવે તો તમે એમ કહી શકો કે એની અંદર શું છે, ડિફેક્ટ્સ છે એમ તમે કહી શકો છો, રાઈટ. દેન સેકન્ડ છે ટેસ્ટ ઓરેકલ. ટેસ્ટ ફંડામેન્ટલની અંદર ફર્સ્ટ આપણે જોયું એરર, બગ્સ અને ડિફેક્ટ્સ અથવા તો ફેલ, આ બધા પોઈન્ટ આપણે આગળ ફર્સ્ટમાં જોયા. અને હવે આપણે એટલે કે એરર, ફોલ્ટ અને ફેલિયર વિશે આપણે જોયું. એની અંદર આપણે ડિફેક્ટ્સ છે, એરર છે, બગ કોની કહેવાય એ આપણે ડિટેલની અંદર જોયું. હવે સેકન્ડ આપણે જોવાનું છે કે ટેસ્ટ ઓરેકલ. An oracle is a mechanism for determine whether the program has passed or failed or test. આપણે ટેસ્ટ કરવાનો છે કે પ્રોગ્રામ છે પાસ, ટેસ્ટ કેસની અંદર પાસ થયું છે કે ફેલ. એટલે મીન્સ કે તમે રિક્વાયરમેન્ટ પ્રમાણે જે તમારી રિક્વાયરમેન્ટ હતી, તમારે જે એકચ્યુઅલ આઉટપુટ જોતું હતું એ પ્રમાણેનો પ્રોગ્રામ તમે ક્રિએટ કર્યો છે કે નહીં. ટુ ચેક કરેક્ટનેસ ઓફ ધ પ્રોગ્રામ ઓર સિસ્ટમ. ટુ check correctness of a program or system, test oracle is used. એટલે કે તમારે કોઈ પણ સિસ્ટમ, તમે જે પ્રોગ્રામ ક્રિએટ કર્યો છે એની કરેક્ટનેસ ચેક કરવા માટે તમારે ટેસ્ટ ઓરેકલનો યુઝ કરવાનો છે, અથવા તો ટેસ્ટ ઓરેકલનો યુઝ થાય છે. Conceptually, we can consider the testing a process in which a test case are given to the test oracle and test program under testing. એટલે કે તમે જ્યારે કન્સેપ્ચ્યુઅલી જોઈએ તો ટેસ્ટ કેસનો યુઝ શું થાય, તો કે ટેસ્ટ કેસ કન્સિડર ધ ટેસ્ટિંગ ઓફ ધ પ્રોસેસ. એટલે એક પ્રકારની ટેસ્ટિંગ પ્રોસેસ છે કે જે તમને ટેસ્ટ ઓરેકલ અને પ્રોગ્રામ અંડર ટેસ્ટિંગ, એટલે કે ટેસ્ટ ઓરેકલ અને પ્રોગ્રામ છે એ ટેસ્ટિંગ દ્વારા આપણને ટેસ્ટ કેસ પરફોર્મ કરવાનો છે. અગેન આઈ રિપીટ, એટલે કે ટેસ્ટ ઓરેકલ અને પ્રોગ્રામ ટેસ્ટિંગ દ્વારા, ટેસ્ટ ઓરેકલ અને પ્રોગ્રામ ટેસ્ટિંગ દ્વારા તમારે ટેસ્ટ કેસ ક્રિએટ કરવાનો છે. ટેસ્ટ કેસ ક્રિએટ કરવો એટલે શું થયું કે તમે ફોર એક્ઝામ્પલ તરીકે તમે કોઈ પણ પ્રોગ્રામ બનાવ્યો છે અને એ પ્રોગ્રામ બરાબર વ્યવસ્થિત વર્ક કરે છે કે નહીં એના માટેનો ટેસ્ટ કેસ ક્રિએટ કરવાનો છે. કે ફોર એક્ઝામ્પલ તરીકે તમે લોગિન ફોર્મ બનાવ્યું છે તો લોગિન ફોર્મની અંદર યુઝરનેમ અને પાસવર્ડ નાખો છો તો વ્યવસ્થિત રીતે વર્ક કરે છે કે નહીં એ જોવાનું છે. એટલે કે એની ટેસ્ટ કેસની અંદર બરોબર ટેસ્ટ કેસ દ્વારા બરોબર વર્ક કરે છે કે નહીં એ જોવાનું છે. The output of the two is then compared to determine if the program behave correct for test case. એટલે કે ટેસ્ટ કેસની અંદર શું હોય કે તમે જે કંઈ ઈચ્છો છો એ આઉટપુટ અને એકચ્યુઅલ આઉટપુટ તમારું કયું છે એ બંનેને કમ્પેર કરવાનું કામ કોનું છે, તો એ કમ્પેર કરવાનું કામ એ ટેસ્ટ ઓરેકલનું છે. ટુ હેલ્પ the oracle determine the correct behavior, it is important that the behavior of the system or component are ambiguously specified and that the specification itself error free. અને તમે જે કંઈ તમે ચેક કરો છો એ કેવું હશે, એરર ફ્રી હશે. A complete oracle would have a three capability and would carry them out perfectly. અને આ જે તમને કમ્પ્લીટલી આ થ્રી કેપેબિલિટી આપેલી છે, રાઈટ, ટેસ્ટ ઓરેકલની અંદર જનરેટર, કમ્પેરેટર એન્ડ ઇવોલ્યુટર. તો જનરેટર ટુ પ્રોવાઇડ ધ પ્રેડિક્ટેબલ અને એક્સપેક્ટેડ રિઝલ્ટ ફોર ઇચ ટેસ્ટ. એટલે ટેસ્ટની અંદર તમે જે એક્સપેક્ટેડ રિઝલ્ટ છે એ તમને પરફેક્ટલી આપેલું છે. પછી સેકન્ડ છે કમ્પેરેટર, એટલે ટુ કમ્પેરેટ ધ પ્રેડિક્ટેબલ અને ઓપ્ટેન રિઝલ્ટ, એટલે કે જે તમે ધાર્યું છે એ રિઝલ્ટ અને જે રિઝલ્ટ ધાર્યું છે જે જોતું છે અને એકચ્યુઅલ તમને જે રિઝલ્ટ આવે છે એને કમ્પેરેટ કરે છે. then next evaluator to determine whether the comparison result are satisfied close to be પાસ. એટલે કે જો એની અંદર તમારે કંઈ પણ પાસ રિઝલ્ટની અંદર કંઈ પણ પાસ કરવાની જરૂર પડે તો એના માટે ઇવોલ્યુટરનો યુઝ થાય છે. એટલે કમ્પ્લીટલી થ્રી કેપેબિલિટી અહીંયા આપેલી છે. ધેમ આઉટ પરફેક્ટલી, એટલે કે કેરી આઉટ ઓફ પરફેક્ટલી, બરાબર. એટલે કમ્પ્લીટ ઓરેકલ માટે અહીંયા તમારે 3 આપેલા છે કેપેબિલિટી એ પરફોર્મ કરવી પડે. એન્ડ અહીંયા તમને આપેલું છે એક ફિગર આપેલી છે એની અંદર કમ્પેરેટર, ટેસ્ટ ઓરેકલ અને અન્ડરસ્ટેન્ડિંગ આપેલું છે. કોઈ પણ ટેસ્ટ કરવું બરાબર તો એના માટે ટેસ્ટિંગ કરતી વખતે તમારે જે કંઈ સોફ્ટવેરનું જે આઉટપુટ છે ને સમજવું પડે, ટેસ્ટ ઓરેકલ કરવું બરાબર. એટલે કે ટેસ્ટ કેસ તૈયાર કરશો ને
કમ્પેરિઝન એટલે કે રિઝલ્ટ હશે એ તમારે ચેક કરવાનું છે. then નેક્સ્ટ આવે છે one of the key problem with Oracle is then they can only address a small subset and of inputs and output actually associated with any test. એટલે કે તમે કોઈ પણ ટેસ્ટ કરો છો, જ્યારે તમે કોઈ પણ ટેસ્ટ પરફોર્મ કરતા હોય ત્યારે તમારે એનું જે ઇનપુટ કરેલું હોય એ અને એનું આઉટપુટ શું તમને મળે છે એ ટેસ્ટ કેસની અંદર તમારે બધું ડિફાઇન કરવાનું હોય. એટલે ટેસ્ટ ઓરેકલ શું પરફોર્મ કરે, ટેસ્ટ ઓરેકલ દ્વારા તમે એટલે કે તમે એક ટેસ્ટ કેસ ક્રિએટ કરો છો એની અંદર તમારે જેટલું ઇનપુટ હોય જેટલું આઉટપુટ હોય એ એક પ્રકારના એટલે કે એક પ્રકારના જે સ્મોલ એડ્રેસ છે એ બરાબર એને સોલ્વ કરશે. એટલે કે the tester might internally set the value of the some variable but all of the program other variable have a value too. એટલે કે ઘણી વખત એવું બનતું હોય કે ઘણા બધા વેરિયેબલ ક્રિએટ કર્યા હોય ને એ પ્રોગ્રામની અંદર ઘણી બધી જગ્યાએ યુઝ થતું હોય એવું પણ બને તો ટેસ્ટર છે એ બધું ચેક કરશે. Configuration setting, amount of available memory and program option can also affected the test result. એટલે કે કન્ફિગરેશન સેટિંગ હોય કે કોઈ પણ એટલે કે મેમરી કેટલી છે, અમાઉન્ટ ઓફ મેમરી અવેલેબલ છે અને પ્રોગ્રામોના ઘણા બધા ઓપ્શન હોય કે જે અફેક્ટ કરે છે ટેસ્ટ રિઝલ્ટને. As a result, our evaluation of the test result in a term of the test input is based on incomplete data and may incorrect. આ ટાઈપના જ્યારે ઇશ્યુઝ ક્રિએટ થાય ત્યારે જો ઇનપુટ જ બરાબર ન હોય તો આઉટપુટ પણ બરાબર હોઈ શકે નહીં. અહીં આપણે જોયું ટેસ્ટ ઓરેકલ. હવે આવે છે ટેસ્ટ કેસ અને ટેસ્ટ ક્રાઇટેરિયા. તો કે ટેસ્ટ કેસ is a set of condition or variable under which tester will determine whether the system under test satisfy requirement or work correctly. ટેસ્ટ કેસ આપણને કઈ રીતે હેલ્પફુલ થાય છે તો ટેસ્ટ કેસ દ્વારા એટલે કે બધા યુનિટનું એટલે કે જેટલા પેજીસ હોય એનું તમારે ટેસ્ટિંગ કરવાનું છે, રાઈટ. નેક્સ્ટ આવે છે ટેસ્ટ ક્રાઇટેરિયા. ટેસ્ટ ક્રાઇટેરિયા સ્પેસિફાય ધ કન્ડિશન ધેટ મસ્ટ બી satisfied by a set of ટેસ્ટ કેસ. એટલે કે ટેસ્ટ કેસ દ્વારા જે તમને ટેસ્ટિંગ કરીને તમને જે સેટિસ્ફાય આઉટપુટ તમને જે મળે છે એ શું છે એક પ્રકારનું ટેસ્ટ ક્રાઇટેરિયા છે. ધ ક્રાઇટેરિયા બીકમ અ બેઝિક ફોર ટેસ્ટ કેસ સિલેક્શન. એટલે ટેસ્ટ ક્રાઇટેરિયા શું છે એક પ્રકારનું બેઝિક છે એ ટેસ્ટ કેસ સિલેક્શન છે. There are two fundamental property of test criteria. એટલે કે ટેસ્ટ ક્રાઇટેરિયાની અહીંયા બે તમને ફંડામેન્ટલ પ્રોપર્ટીઝ આપેલી છે. એની અંદર ફર્સ્ટ છે રિલેબિલિટી એન્ડ વેલિડિટી. ફર્સ્ટ છે રિલેબિલિટી એન્ડ સેકન્ડ છે વેલિડિટી. Reliability. A criteria is reliable if all the set that satisfy the criteria detected the same error. And validity. A criteria is valid if for any error in a program there is some set satisfy the criteria that reveal the error. અહીંયા તમારું ટેસ્ટ ફંડામેન્ટલ કમ્પ્લીટ થાય છે. એટલે કે ટેસ્ટ ફંડામેન્ટલની અંદર ફર્સ્ટ આપણે શું જોયું તો કે એરર, ફેઇલર અને ફોલ્ટ અને બીજા આપણે એની અંદર સબ જોયા કે બગ કોને કહેવાય, એરર શું છે, ડિફેક્ટ્સ કોને કહેવાય. એન્ડ સેકન્ડ આપણે જોયું ટેસ્ટ ઓરેકલ અને થર્ડ જોયું ટેસ્ટ કેસ અને ટેસ્ટ ક્રાઇટેરિયા. હવે બેઝિક જોઈએ તો કે ટેસ્ટ કેસ કોને કહેવાય તો ટેસ્ટ કેસ ની અંદર શું આવે તો એ આપણે જોયું આગળ ચર્ચા કરી અગેન એ રિપીટ. એટલે કે જ્યારે તમે કોઈ પણ સોફ્ટવેર છે એ તમે ક્રિએટ કરતા હોય એનું કંઈ પણ પેજ છે એ તમે ક્રિએટ કરતા હોય અને તમે એનું ટેસ્ટિંગ કરતા હોય તો ટેસ્ટ કેસ કઈ રીતે બનશે. ફોર એક્ઝામ્પલ તરીકે તમે લોગિન પેજ છે એનું ટેસ્ટ કેસ ક્રિએટ કરો છો તો લોગિન પેજ માટે તમે જે એકચ્યુઅલ આઉટપુટ શું ધરાવો છો અને તમને એક્સપેક્ટેડ શું આઉટપુટ મળે છે એ બધી ઇન્ફોર્મેશન એ આપણે ટેસ્ટ કેસની અંદર લખવાની છે. કે લોગિન કરો છો ત્યારે યુઝર નેમને ચેક કરવાનું છે. શું ટેસ્ટિંગ કર્યું કે જો તમે યુઝર નેમ અને પાસવર્ડ જો સાચો નાખો છો તો પણ તમને ઇનવેલિડ યુઝર નેમ અને પાસવર્ડ બતાવે છે તો એક પ્રકારનું શું થયું
તો કે એ લોગિન પેજની અંદર શું છે, મિસ્ટેક છે. તો એ પ્રકારનું એ શું થયું, એક ટેસ્ટ કેસ ક્રિએટ કર્યું. તો એ શું છે, એક પ્રકારનો ટેસ્ટ ઓરેકલ છે. અને ટેસ્ટ કેસ અને ટેસ્ટ ક્રાઇટેરિયાની વાત કરીએ તો ટેસ્ટ કેસની અંદર શું આવે કે રિક્વાયરમેન્ટ પ્રમાણે જે વર્ક કર્યું છે કે નહીં કરેક્ટલી એ પરફોર્મ કરે છે. અને ટેસ્ટ ક્રાઇટેરિયામાં શું આવે, રિલેબિલિટી અને વેલિડિટી બે પ્રોપર્ટી ડિફાઇન કરેલી છે. અહીંયા તમારું ટેસ્ટ ફંડામેન્ટલ કમ્પ્લીટ થાય છે.